હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું પટેટા ચીલી. તો તેના માટે મેં એક બટેકું લીધું છે અને તેને છીલી અને આપણે તેમને સુધારી અને એનું ચિપ્સ કરી લેશું. આ રીતની આપણે સુધારી અને ચિપ્સ કરી લેશું. હવે આપણે આ રીતની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલ લેશું. તેમાં 2 ચમચી કોર્નફ્લોર, 2 ચમચી મેંદાનો લોટ અને થોડુંક મીઠું નાખી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને આપણે એની છે ને એક સ્લરી તૈયાર કરી લઈશું, એક પેસ્ટ. હવે આપણે અહીંયા એક બાઉલમાં વઘાર માટે સોસ, ચીલી સોસ, પછી ગ્રીન ચીલી સોસ, સૈજવાન ચટણી અને ડાર્ક સોયા સોસ નાખી અને છે ને સોસ બધાય મિક્સ કરી અને વઘાર માટે તૈયાર કરી લીધા છે. હવે આપણે અહીંયા તેલ ગરમ મૂક્યું છે. એમાં આપણે બટેકાની ચિપ્સ જે સ્લરી છે તેમાં બોળી અને આવી રીતના આપણે એને બધી ચિપ્સને ફ્રાય કરી લેશું, એકદમ ફ્રાય કરી લેશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેશું. હવે ગોલ્ડન બ્રાઉન ચિપ્સ થઈ ગઈ છે તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું. હવે મેં અહીંયા વઘાર કરવા માટે ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમના ટુકડા સમારી લીધા છે. હવે એક કડાઈમાં થોડુંક તેલ મૂકી અને તેલ ગરમ થાય એટલે જીરું, થોડી હિંગ નાખી અને વઘાર કરી લેશું. હવે સમારેલા ટમેટાં, ડુંગળી અને કેપ્સિકમ આપણે એમાં એડ કરી દઈશું અને થોડુંક સાતળી લેશું. એકદમ સાતળવા નથી દેવાનું, થોડુંક કાચું પાકું એવું રાખવાનું છે. હવે થોડું મીઠું એડ કરી અને જે મિક્સ સોસ છે તેમાં આપણે એડ કરી દઈશું. હવે મેં અહીંયા અડધી ચમચી કોર્નફ્લોરમાં પાણી એડ કરી અને એ પણ એમાં એડ કરી દીધું છે, એકદમ ઘાટી આપણી ગ્રેવી બને એના માટે. હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો આપણે એમાં જે આપણી તળેલી ચિપ્સ છે તે આપણે એમાં એડ કરી દઈશું અને એકદમ બધું મિક્સ કરી લઈશું. હવે આપણું પટેટો ચીલી આ રીતનું તૈયાર થઈ ગયું છે અને આપણે ઉપરથી એમાં તલ એડ કરી દઈશું અને પ્લેટમાં કાઢી અને ઉપરથી તલ અને કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણો ચીલી પટેટો, એકદમ યમ્મી. તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.